વ્યસન આવે છે. ભગવાન શંકર માટે મહિમન સ્તોત્રમાં લખાણું, પ્રેમ કરવાનું વ્યસન જેને પડી જાય, વિકારો પીસલાધ્યો ભુવન ભય ભંગય વસનીના. શિવજીને વ્યસન પડી ગયું. શું વ્યસન પડ્યું? કે એના શરણે કોઈ આવે અને એકવાર શિવના મંદિરના ઉમરે જે માથું મૂકી દે એને ભવસાગરમાંથી પાર કરી દેવાનું શંકરને વ્યસન થઈ ગયું છે. સ્નેહ છે ને એની ઉપરની ભૂમિકા છે વ્યસન, અને વ્યસન છૂટે નહીં. જેને જે આદત પડી છે, જે વ્યસન પડ્યું છે, એ એના આદિ બની જાય, એ એના એકદમ લગાવમાં આવી જાય, પછી વ્યસન ન છૂટે. અને પ્રેમની છેલ્લી ભૂમિકા, સાતમી ભૂમિકા, જેને વ્યસન કહેવામાં આવે, પ્રેમ કરવાનું વ્યસન છે. ઊંચામાં ઊંચો પ્રેમ પરમાત્મા કરે. આપણે પ્રેમ કરીએ છીએ, આપણા પ્રેમમાં ઘણી બધી શરતો હોય, આપણા પ્રેમમાં ઘણી અપેક્ષાઓ હોય. પરમાત્મા નિરપેક્ષ પ્રેમ કરે, અપેક્ષા વગરનો પ્રેમ કરે ઈશ્વર. કારણ કે કૃષ્ણ જશોદાને જે પ્રેમ કરે એ જ પ્રેમ પૂતનાને કરે. જશોદાને જે ગતિ આપી એ ગતિ, નહીતર જશોદા દૂધ પાઈ, પૂતના એને ઝેર પાઈશ. પણ કૃષ્ણના પ્રેમમાં ફરક નથી. રામ કૌશલ્યાને જે પ્રેમ કરે એ પ્રેમ રામ સબરીને કરે, નહીતર સબરી ભીલ કન્યા છે. રામ ભરતને હૃદય લગાડે મારો ભાઈ, એ જ નામ ગુહરાજાને હૃદય લગાડે. જંગલી માણસ, પાપી માણસ, દિન રાત જીવ હિંસા કરવા વાળો, માંસાહારી માણસ, પણ છતાંય રામ ગુહરાજાને હૃદય લગાડે. કૃષ્ણ રાધાને પ્રેમ કરે. રાધા તો સવાલ જ નથી, સર્વાંગ સુંદર, અને રાધાની સુંદરતા પછી તો કોઈ સુંદરતા હોય જ નહીં. રાધા એકવાર નીકળે છે ગોકુળની ગલીમાંથી, શરદ પૂર્ણિમા, એ કૃષ્ણ હતા ત્યારે. સાંકડી શેરી અભી તો છાયો, વાદળે કાળો એ આભ ઘેરાયો, સાંકડી શેરી ને ભીતો છાયો, વાદળે કાળો એ આભ ઘેરાયો. રાધાજી જેવા ગોકુળમાંથી બહાર નીકળ્યા ને એક ઝાડ માથે ચકોરી બેઠી. હવે ચકોરી ચંદ્રમાને જુએ, એને ચંદ્રમા સાથે પ્રીતિ છે, પણ રાધાજી નીકળ્યા ને આમ ચંદ્રમા આકાશમાં નીકળ્યો એટલે ચકોરી નક્કી ન કરી શકે કે આમાં હાચો ચંદ્રમા કોણ છે. સાંકડી શેરી ને ભીતમાં છાયો, વાદળે કાળો એ આભ ઘેરાયો, ફરમાણી એના જ ચકોરી કોને કરું પ્યાર, રમવા ગોકુળ ગામથી રાતે એક નિસરી રાધા નાર રે, રમવા ગોકુળ ગામથી રાતે નીકળી રાધા એના. રાધાજીની સુંદરતા માટે તો શું કહેવાય. એક કવિએ પાદ પૂર્તિ આપેલી. ધીરુ દાદા બહુ આઘા બેઠા હોત, એ ભલે બેઠા, ભલે એ બરાબર છે. પાદ પૂર્તિમાં શું આવે ખબર છે? કે છેલ્લી લીટી કવિ લખી દે. 4 કડી 4 લીટીની આખું કવિતા આવે, પણ છેલ્લી લીટી લખી દે. એના અનુસંધાને એવું કવિત બનાવવાનું કે છેલ્લી લીટી એમાં સમાઈ જાય, એનો સાચો અર્થ છેલ્લી લીટીમાં આવી જાય. એને પાદ પૂર્તિ કહેવાય. અને કવિઓ આપસમાં એકબીજાને પાદ પૂર્તિ આપતા. એમાં એક કવિએ પાદ પૂર્તિ લખીને આપી કે શેષનાગના પૂંછડામાંથી અમૃતના બિંદુ ઝરે છે. હવે આખું કવિત બનાવવાનું અને છેલ્લે આ અર્થ આવી જવો જોવે કે શેષનાગના પૂંછમાંથી અમૃતના બિંદુ ઝરે છે. એટલે કવિએ 4 લીટી લખી નાખીને એનો ભાવાર્થ એવો હતો કે રાધાજી યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. હવે રાધાજી સ્નાન કરે, માથાબોળ સ્નાન કરી અને રાધાજી કિનારે આવીને પોતાનો વાળ, એનો ચોટલો છે ને આમ વળ દઈ અને નીચોવે છે. પણ રાધાજીનો ચોટલો શેષનાગ જેવો લાગે, રાધાજીનું મોઢું ચંદ્રમા જેવું લાગે,
અને શેષનાગે જેને ચંદ્રમાને મોઢામાં પકડ્યો હોય અને ચૂસતો હોય અને રાધાના વાળમાંથી જે પાણીના બિંદુ જરે નહીં અમૃતના ટીપા પડે એવું લાગે છે. આ કવિની પાદપૂર્તિ. કવિઓની આ મજા છે. કાલો ગચ્છતી ધીમતા. વિદ્વાનોના સમય આ રીતે જ જતા હોય. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિમ પરિસમ પર પીડનાય ખલસ સાધુ વિપરીતમે જ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. જ્ઞાની પુરુષો એનો સમય આ રીતે વિદ્યા વર્ધતે, વિદ્યાનું વર્ધન કરે. એટલે રાધાજીને કૃષ્ણ પ્રેમ કરે સ્વાભાવિક છે, રાધા પ્રિય લાગે છે કૃષ્ણ, કારણ કે સુંદર છે. પણ એવું નથી, કૃષ્ણ રાધાને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ કૃષ્ણ કુબજાને કરે. અને કુબજાની હારે લગ્ન કર્યા કૃષ્ણએ. પછી તો ગોકુળની ગોપીઓને ખોટું ઘણું લાગ્યું. એને એમ કહી દીધું કે તને વ્રજમાંથી એક એક ગોપ કરીને ધ્યાનમાં ન આવી, નહીતર વ્રજની વર્જાંગનાઓ કામદેવની પત્ની રતિને શરમાય એવી સુંદર વ્રજની કન્યાઓ હતી. કટી ફેટ ચોરન મેં ભ્રકુટી ભરો રન મેં મંદ મંદ હાસન મેં રતિ કો રતિ હી લાગે. અને કામદેવની રતિને એમ લાગે કે જેને મારો પડછાયો ઉભો છે. આવી સુંદર કન્યાઓ વ્રજની. અને કૃષ્ણને આખા વ્રજ ગોકુળમાંથી કોઈ કન્યા ન ગમી. અને કાળીને કદરૂપી જેના વર્ણવીને ટૂંકા વાળ, તું ખરેખર ખેતર પાળ, તને હુગનો સીડ્યું હામળા ઈ કાળીને કદરૂપી. તું અહીંયા એટલે બધે તારી જેવો ખેતરપાળ કોણ કહેવાય? એમ તું ખરેખર ખેતરપાળ. અને પછી તો ગોપીઓએ મજાકે કરી કે કન્યા તું અમારી સાથે લગ્ન ન કર, કારણ કે તારું ને અમારું મેચિંગ ન થાય. તું કાળો ને અમે બધી ગોરી ગોરી, એટલે મેચ ન થાય એટલે જામી નહીં. એટલે આ હવે તારે મેચિંગ થઈ ગયું. તું અહીંયા કાળો અને કુબજાય કાળી, એટલે જોડી બરાબર જામી ગઈ. કુબજા એ છે રંગે કાળી, કાળા તમે વન માડી. કુબજા છે રંગે કાળી, કાળા તમે વન જોડી એવી ક્યાંય નો ભાળી. એ મોધાજી મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો રે. એ મોધાજી મારા વાલાને વઢીને એક વાર ગોકુળ માતાજી મોઢે થાળો. એક વાર ગોકુળ માતાજી
કહેવાનો સુરેશ કે કૃષ્ણને કોઈ અપેક્ષા નથી, કૃષ્ણને રૂપની અપેક્ષા નહીં, ગુણની અપેક્ષા નહીં, કાંઈ અપેક્ષા નહીં. હા, બસ પ્રેમ કરવો એ કૃષ્ણનો ધર્મ છે. પછી રાધા હોય તો રાધાને પ્રેમ કરે, એની સામે કુબજા હોય તો કુબજાને પ્રેમ કરે. રામ બધાયનું હિત કરે, અયોધ્યાવાસીનું હિત કરે અથવા તો રામ એના ભક્તોનું હિત કરે એમ નહીં. રામના ઘરમાંથી જેને હાથ નાખ્યો, રામની પત્નીને જે ચોરી અને જતો રહ્યો, એ તો કેટલો મોટો દુશ્મન હોય. અને છતાંય અંગદને જ્યારે મોકલે છે વસ્તી કરવા, સમાધાનની કોશિશ કરવા મોકલે, ત્યારે રામે અંગદને કીધું કે અંગદ, રાવણની સામે એવી કંઈક ચર્ચા કરી છે કે આપણું કામ થાય અને એનું હિત થાય. કાજ હમાર તાસો હિત હોય. હા, રામ બધાયનું હિત કરે, ભક્તોનું હિત કરે એમ નહીં, રાવણનું હિત કરે. એટલે જેનો પ્રેમ સમાન છે, કોઈ અપેક્ષા નથી. બસ પ્રેમ, અને હું એમ કહું ને, પ્રેમ પ્રેમ માટે જ કરાય, એની બીજી કોઈ અપેક્ષા હોતી જ નથી. પ્રેમ બસ પ્રેમ પ્રેમ કરીએ, એનું બીજું કોઈ ફળ ન હોય. એમ સેવા કરવાની તો સેવાનું ફળ સેવા હોય, કથાનું ફળ કથા હોય. શેરડીને કોઈ દી ફળ લાગે નહીં, ઝાડવું ગણો તોય શેરડી, ફળ ગણો તોય શેરડી. એમ પ્રેમ છે ને, પ્રેમ માટે જ કરાય છે, બાકી એમાં બીજી કોઈ અપેક્ષા હોતી નથી. નિરપેક્ષ પ્રેમ હોવો જોઈએ, એ શાશ્વત પ્રેમ છે અને કાયમ માટે ટકી રહે એવો પ્રેમ છે. બાકી તો લેનદેનના પ્રેમ હોય, સંબંધો હોય, કંઈક આસક્તિના સંબંધો હોય, મોહથી ઊભા થયેલા જે કંઈક લગાવ હોય, આકર્ષણો, એ તો ક્ષણભંગુર હોય છે, થોડા દિવસ માટે રહેતું હોય, પછી પાછું બધું વિલીન થાય છે. પણ સાચો પ્રેમ છે ને આત્માનો પ્રેમ છે. શરીરના પ્રેમ ક્ષણભંગુર છે, કારણ કે શરીરની અવસ્થા કાયમ તો રહેવાની નથી. આજ જે રૂપ છે એ 5-10 વર્ષ પછી એવું રૂપ નથી રહેવાનું. શરીરની આજ જે તાકાત છે એ તાકાત 25 વર્ષ પછી નથી રહેવાની. એટલે એ પ્રેમમાં વધઘટતા કરે, અથવા તો એ પ્રેમ નષ્ટ પણ થઈ જાય. પરમાત્મા સાચો પ્રેમ કરે અને પ્રેમમાં અપેક્ષા ન હોય. પ્રેમ પ્રેમ માટે કરાવે છે અને એ જ એનું પોષણ છે. બસ સાચા ભક્તો હોય ને, ભગવાનને એમ કહે કે અમે જે માગીએ ને એ તારે કોઈ દી આપવું નહીં. અમારી કોઈ પણ પ્રાર્થના તારે મંજૂર નહીં કરવાની. યા રબ દુઆ એ વસલે હરગીજ કબૂલ નો. એક સૂફી સંતે કીધું કે હે રબ, ओ अल्लाह, मेरी कोई भी इबादत को मंजूर मत करना. या रब दुआ, कोई दुआ हमारी मंजूर मत करना. અમે કદાચ માગી લઈએ પણ તારે આપવાનું નહીં કાંઈ, અમે ભલે માગીએ. યા રબ દુઆ એ વસલે હરગીજ કબૂલ ન હો, બાકી ક્યાં રહા જો હસરત નિકલ ગઈ. અમે માગીએ ને તું અમે જે માગીએ આપી દે ને, તો પછી બાકી કાંઈ ન રહે, પછી તારો ને અમારો સંબંધ પૂરો થઈ જાય. એની કરતાં અમે માગ્યા કરીને તારે આપવું નહીં, એ બાને તારો ને મારો સંબંધનો તાંતણો બાંધેલો, એ બાને મારીને તારો લગાવ રહે. અને હું એમ કહું ને કે પ્રતીક્ષામાં જે આનંદ છે ને, એ પ્રાપ્તિમાં આનંદ નથી. પ્રતીક્ષામાં જે મજા છે, જે આનંદ છે, એ પછી મળી જાય એમાં આનંદ નથી. પછી તો આખું માહોલ બદલે છે. કોઈને ઘરે આપણે જઈએ ને પછી બેસાડે પરાણે, પછી એમ કહે કે બેસો બેસો ચા મૂકી છે. એ ચા બનતી હોય અને તમે જે વાતો કરો એ વાતોના ટેસડા જુદા હોય. કારણ કે ચા આવવાની છે, ચા આવવાની છે, ચા આવવાની છે. એ ચાની રાહમાં તમે બેસીને વાતો કરો એ જુદી હોય. અને ચા તમને આપી દીધી ને તમે કપ પીને નીચે મૂકી દીધો, પછી તમે તરત ઊભા જ થાઓ તો ઠીક લો તારે ભલે, કારણ કે પૂરું થઈ ગયું. પછી બેહવાની મજા જ નથી, વાતોની મજા નથી. તો જે રાહ હતી, પ્રતીક્ષા હતી, એની જ મજા હતી. એટલે પ્રેમ છે ને એ પ્રાપ્તિ નથી. એક વાત સમજી લેજો, પ્રેમ એ પ્રાપ્તિ નથી. પ્રેમ છે ને એ પ્રતીક્ષા છે, અને એ તે વિરહની અગ્નિ છે. પ્રેમમાં હસવાનું આવતો નથી, પ્રેમમાં રડવાનો જ આવે છે. રુદન કરાવે એને જ પ્રેમ કહેવાય. કબીરદાસે લખ્યું છે कि साहेब को मिलना है तो हंसना दूर कर दे, रोने से प्रीत कर ले, रोना शुरू कर दे. कबीरा हंसना दूर कर, रोने से कर प्रीत, बिनु रोए कित पायो प्रेम पियारो मीत. कबीर के आखी दुनिया सुखी છે, બધા ખાઈ પીને સૂતા છે. એક કબીરા દુખી છે, જો હું જાગું છું અને રડું છું. સુખિયા સબ સંસાર
जो खाए और सोए, दुखिया कबीरा एक जो जागे और रोए। અને નીંદર તો ભાઈ જેની કોમળ પથારી હોય ને, કોમળ પથારીમાં સૂતા હોય એને ઊંઘ આવે, બાકી સૂળી માથે જેની પથારીઓ હોય, સૂળીની અણી માથે ઊંઘ થોડી આવે। મીરાબાઈ એમ કહે કે મારું જે બિછાનું છે એ તો સૂળી ઉપર છે। સૂલી ऊपर सेज हमारी किस बीज सोना हो। सूली ऊपर सेज हमारी किस बीज सोना हो। गगन मंडल किस विध मिलना हो। जियरी मैंने दो नैनों के दीपक लिए समझो। हेरी में प्रेम दीवानी मेरो दर्द न जाने कोई। हेरी में दर्शन दीवानी પ્રેમ રોગ એવો છે ને, એ રોગના કોઈ ઉપચારો હોતા નથી, એની કોઈ દવાઈ હોતી નથી, અને પ્રેમીઓ એના ઉપચારો કરાવતાય નથી। પ્રેમ રોગમાં જે દર્દ મળે ને એ મીઠું દર્દ છે, અને દર્દ સારું લાગે છે। દર્દ કી મારી બન બન ભટકું की मारी बन बन भटकूं बैद मिला नहीं को। मीरा की पीर तब ही मिटे जब बैद सवरियों नहीं। मुझे मेरी मस्ती कहाँ लेके आई। मुझे मेरी मस्ती कहाँ लेके आई। जहाँ मेरे अपने, जहाँ मेरे अपने, जहाँ मेरे अपने। कही दो के माथू न मारे। दर्दी जे होय ने प्रेम ना दर्दी, મીરાબાઈ એકદમ દુબળા પડી ગયેલા, શરીર આખું પીળું પડી ગયેલું। મેવાડની બજારમાં વાતો નીકળી કે મીરાને પાંડુ રોગ થયો, મીરાને પાંડુ રોગ। કેટલાય વૈદો બોલાવ્યા, કેટલા હકીમ બોલાવ્યા। મીરાબાઈ કહી દીધું કે તમે મારી નાડ જોતા નહીં, કારણ કે તમારાથી રોગ નહીં પકડાય। એ હકીમોને કહી દો હવે માથું ન મારે, દર્દ સાથે સીધો પરિચય છે મારે। હકીકતમાં હું એવો રોગી થયો છું કે દવા સારી પેઠે મને ઓળખે છે। पियू पियू कहता फिरी भई लोग कहे पांडु रोग, मैं जानू मम दर्द को के मुझे लग्यो पियू नो वियोग। आ मैं जानू मम दर्द, मने मारा रोग नी खबर छे, मने तो मारा सामनो वियोग लाग्यो छे। मने बीजो कोई शरीर नो रोग नथी, मने तो प्रेम रोग छे। प्रेम रोग ना कोई उपचारो होता नहीं। अने
પ્રેમના રોગીઓ સાજા થવા માંગતા નથી. બસ એની સર્વોત્તમ ભૂમિકા છે. કારણ કે પ્રેમનું જે દરદ છે ને એ લિજ્જત વાળું દરદ છે. આવી લિજ્જત બીજા કોઈ વ્યસનમાં ન હોય. જેને પ્રેમના વ્યસન પડી ગયા ને એની હું વાત કરું છું. એને આ લિજ્જત બહુ સારી લાગે. એ એમાં જ હોય. અને એની પ્યાસ હોય ને, પ્રેમની તરસ હોય. પછી ભલે સાગર ને કદાચ માનો કે સાગર ને જો સ્નેહ બંધાઈ જાય તો નથી, દરિયા આગળ તો પાણીની કોઈ ખેંચ નથી. એક સાગર ને આવાજ દી, એક સાગર ને आवाज दी, थोड़ा पानी पिला दीजिए, लजते गम बढ़ा दीजिए, लजते गम बढ़ा दीजिए, ओ लजते गम बढ़ा दीजिए, लजते गम तुम अंधेरे में जा बैठे हो, तुम अंधेरे में जा बैठे हो, घर किसी का जला दीजिए, घर किसी का जला दीजिए, लज़्ज़त गम बढ़ा दीजिए, लज़्ज़त गम बढ़ा दीजिए, સર્વોત્તમ ભૂમિકા છે પ્રેમ છે ને, ઊંચીમાં ઊંચી ભૂમિકા છે. પણ નિરપેક્ષ હોવો જોઈએ, નિસ્વાર્થ હોવો જોઈએ, નિર્ભય હોવો જોઈએ. પ્રેમમાં ભય ન હોય. અને જો થોડોક ભય લાગે તો સમજવો કે પ્રેમ નથી, એમાં ક્યાંક મોહની છાંટ છે. અને પ્રેમ સર્વવ્યાપક હોય. પ્રેમમાં કોઈ વેમ ન હોય. પ્રેમમાં વેમ ન. પરમાત્મા સૌથી ઊંચો પ્રેમ કરે છે. એટલે ભગવાનનો સ્વભાવ ઉદાર છે ને. હું કહેવા એ માગું છું કે ગમે એટલા ગુના કરો તમે એને શરણે પહોંચી જાઓ એટલે મને તમને માફ કરી. એટલો ઉદાર સ્વભાવ. રામની સીતાને રાવણ હરી ગયો અને અહીંયા પહોંચી ગયા લંકામાં. વિભીષણને રાજ આપ્યું લંકાનું. સાગરનું જળ મગાવીને તિલક કરી, જો સંપત્તિ શિવ રાવણ હી દિન હી દિયે દસમાથ, સોય સંપત્તિ વિભીષણ હી ચકુચી દિન હી રઘુનાથ. રામે એમ કીધું વિભીષણને કે વિભીષણ હું અત્યારે સંકટમાં છું એટલે તને જાજુ કંઈ આપી શકતો નથી, પણ તું મારે શરણે આવ્યો છો એટલે તને લંકાનો રાજ આપું છું. લંકાનો રાજ તો આપી દીધું, પણ પછી સુગ્રીવ ને એ બધા ઊભા થઈને રામને કીધું કે તમે બહુ ઉતાવળ કરી. રામે કીધું કેમ? તો કે રાવણ હજી જીવે છે ને, રાવણ મર્યો નથી ને તમે લંકા વિભીષણને આપી, પણ કાલ સવારે રાવણને સદબુદ્ધિ આવે ને કદાચ સીતાને લઈને તમને સોંપવા આવે અને રાવણ તમારે શરણે પડી જાય તો તમે તો શરણાગતને મારતા નથી, તો પછી રાવણને લંકા ઉપર રહેવા દેશો, વિભીષણને રહેવા દેશો? તમે ઉતાવળ ન કરી. ત્યારે રામે કીધું કે સુગ્રીવ તું ચિંતા કરમાં, તારી કિષ્કિંધા હું કોઈને નહીં આપું. રાવણને સદબુદ્ધિ આવે ને કદાચ સીતાને લઈને મને સોંપવા આવે અને રાવણ એકવાર જો મારે પગે માથું નાખી દે તો અમે ચારે ભાઈઓ આખી જિંદગી વનમાં રહીને રાવણને મારી અયોધ્યાનો રાજ હું આપી દઉં, બાકી વિભીષણને લંકા આપી દઉં. અરે મારી અયોધ્યા રાવણને આપી દઉં.
બાકી હું એકવાર તિલક કરી દઉં, વિભીષણને લંકા આપી એટલે આપી જ, એમાં સવાલ નથી. અને રાવણ પ્રત્યે તે રામની ઉદાર ભાવના છે કે કદાચ હજી ભલે ભલે મારી પત્નીને ચોરી ગયો હોય, ભલે ગમે એટલો ગુનો કર્યો, પણ હજી જો અમારે શરણે આવે તો અમે તો વનમાં રહીશું, અમને તો રહેવાની આદત પડી ગઈ છે. રાવણને આદત નથી વનમાં રહેવાની, તો મારો અયોધ્યાનો રાજ રાવણને આપી દેશે. અરે જટાયુને તમે વિચાર તો કરો, શું પરમાત્માના એક એક સૂત્રો. જટાયુને જ્યારે સાયુજ મુક્તિ આપી, હરિરૂપ આપી દીધું, જટાયુએ મહેનત થોડી કરી, સીતાને બચાવી ન શક્યા. એક પાંખ કપાણી છે, કાંઠે છે પંખ પરાખ ધરની, સુમરી અવધપતિ અદ્ભુત કરની. જટાયુને ભગવાને કીધું કે તમે મારા ધામમાં જશો, હરિધામમાં, પણ તમારે સ્વર્ગમાં થઈને જવું પડશે. વાયા સ્વર્ગ કરીને તમે મારા મોક્ષ ધામમાં જશો, પણ સ્વર્ગમાં તમને મારા પિતા દશરથજી મળશે. પણ દશરથને સીતાહરણની વાત નહીં કહેતા. સીતાહરણ તાત જની કરહું દશાનંદ, પિતાસન જાય. રામે એમ કીધું કે કદાચ તમને મારા પિતાજી વાયા, તમે સ્વર્ગમાં થઈને જાઓ ને મારા પિતા દશરથજી મળે, તો દશરથને સીતાહરણની વાત નહીં કરતા, પણ હું જો રામ હોઉં ને તો રાવણ કુળ સાથે ત્યાં આવીને બધી વાત કરશે. જો મેં રામ તો કુલ સમેત કહી દશાનન આય. એટલે રામનું કહેવાનું એમ છે કે ભલે એ મારા ઘરમાંથી હાથ નાખ્યો તોય રાવણના આખા કુળને હું સ્વર્ગ આપીશ, બાકી દુર્ગતિ કોઈને નહીં આપું. આ રામની ઉદારતા નથી? ઈશ્વરની ઉદારતા ન કહેવાય કે તમે એના ઘરમાં ચોરી કરો, એની પત્ની માથે તમે હાથ નાખી દો અને તોય તમને મને સ્વર્ગ આપી દે. આવો સ્વભાવ બીજો કોનો ઉદાર હોય? તો પગ છે ને આવા ના પકડાય. જેનો સ્વભાવ ઉદાર હોય અને જેનો પ્રભાવ મોટો હોય એની શરણાગતિ લેવાય. ભગવાન પધાર્યા છે બલિરાજાના મંડપમાં. હું પ્રભાવની વાત કરી રહ્યો છું કે જેટલા લોકો બેઠા થઈ બધા ઊભા થઈ ગયા, કારણ કે ભગવાન તો વામન રૂપે છે એકદમ, પણ છતાં એનો પ્રભાવ ઘણો છે. મૃગછરમાં બિછાવી અને ભગવાન તો બેઠા છે, પણ શુક્રાચાર્યનું ધ્યાન ગયું કે કોઈ મહાપુરુષનું આગમન થયું છે. અને સત્કર્મનો નિયમ છે કે સત્કર્મ જ્યારે ચાલતું હોય અને કોઈ અચાનક વગર આમંત્રણે કોઈ મહાપુરુષ જો આવી જાય, તો યજમાને સત્કર્મની ક્રિયાને થોડી વાર બંધ રાખી અને આગંતુક મહાપુરુષનું પૂજન કરી લેવું જોઈએ. આ સત્કર્મનો નિયમ છે. પૂજન કરીને દક્ષિણા આપવી જોઈએ. શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું કે થોડી વાર યજ્ઞની ક્રિયા બંધ રાખ, કોઈ મહાપુરુષનું આગમન થયું છે, એની પૂજા કરી આવીએ. એટલે યજ્ઞની ક્રિયા થોડી વાર બંધ રાખી, પૂજાનો હાથમાં થાળ લઈ બલિરાજા અને શુક્રાચાર્ય જળની જારી લઈ અને ભગવાન આગળ. બલિરાજાએ પ્રભુના ચરણ કમલને પખાડ્યા છે અને પછી તો વિવેક કર્યો કે મારું અહોભાગ્ય છે, આપ મહાપુરુષ મારા યજ્ઞ કર્મની અંદર પધાર્યા છો. અને શાસ્ત્ર એમ કહે છે કે સત્કર્મની અંદર કોઈ સંત મહાપુરુષ આવી જાય તો સમજી લેવાનું એ સત્કર્મ ભગવાનને પહોંચી ગયું, એ સફળ થઈ ગયું. એનું પરિણામ છે. બલિરાજા કહી હું બહુ રાજી થયો, આપ જેવા એક વિશુદ્ધ મહાપુરુષ બ્રહ્મચારી મારા યજ્ઞમાં પધાર્યા. હું આ યજ્ઞનો યજમાન છું, એટલે મારે તમને દક્ષિણા આપવી જોઈએ. એટલે તમે માગો, તમે જે માગો તે હું આપીશ. અને માગવામાં સંકોચ નહીં રાખતા. હું આખી પૃથ્વીનો રાજા છું. 2000, 5000, 10,000, 25,000 એકર જમીન જોતી હોય તો માગી લે, હું તમને આપીશ. ઈશ્વરે આપ્યું હોય ને તો પછી મન છે ને નાનું ન રાખો, મન મોટું રાખો. ઘણા માણસની પેટની ભૂખ તો મટી જાય, પણ ઘણાની મનની ભૂખ ન જાય. ઘણા મનના ભૂખ્યા હોય ને, પેટની ભૂખ તો મટી ગઈ હોય. ઘણું બધું ભગવાને આપ્યું હોય. હા, કારણ કે ઘણા માણસ પરિસ્થિતિથી કંગાલ ન હોય, પણ કેટલાક મનથી હાવ ભિખારી જ હોય. ગમે એટલું આપ્યું તો એ મનથી કંગાલ જ હોય. હા, એટલે મજબૂત પનો રખનો મન મેં કભી દીન પનો દર્શાવનો ના. મનનો પનો મજબૂત રાખો, કોઈ દી નાનો પનો મનનો ન રાખો. મન કોઈ દી. અને હું તમને એક બીજી વાત કરું, ભલે પરિસ્થિતિ તો મારી તમારી ગમે તે હોય, પણ તમે મન મોટું રાખો ને એટલે પરમાત્માને આપવું જ પડે. વીરડાને તમે ઉલેછો નહીં ને, વીરડામાં પાણી, વીરડામાં તો સમજાય ને નદીમાં. હા,